પાત્રા। તો તેના માટે એક બાઉલ કટ કરેલા પાત્રાના પાન લીધા છે, એક બાઉલ ચણાનો લોટ લીધો છે, હાફ બાઉલથી થોડું ઓછું ગોળ અને આંબલીનું પાણી લીધું છે, 3 ચમચી જેટલા અધકચરા વાટેલા ધાણા લીધા છે, 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે અને 3 ચમચી જેટલા તલ લીધેલા છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક બાઉલ જેટલા આપણે પાત્રાના પાન લઈએ અને તેમાં એક બાઉલ ચણાનો લોટ એડ કરીએ, 3 ચમચી જેટલા આપણે અધકચરા વાટેલા ધાણા એડ કરીએ અને 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ, સ્વાદ અનુસાર નમક એડ કરીએ, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ। આપણે જે ગોળ અને આંબલીનું પાણી બનાવેલું તે એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ। આ મિશ્રણને આપણે એકદમ પાતળું નથી કરવાનું, એટલે તેમાં આપણે જરૂર મુજબ જ પાણી એડ કરીશું। થોડું પાણી એડ કર્યું છે અને ફરીવાર મિક્સ કરી દઈએ। તો આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને આ પ્રમાણેનું આપણે રાખવાનું છે, એકદમ પાતળું નથી બનાવવાનું। અને હવે તેને આપણે સ્ટીમ કરી લઈએ। તો 10 મિનિટ પહેલાં જ સ્ટીમરમાં 2 ગ્લાસ ગરમ પાણી કરવા માટે મૂકેલું અને આપણે પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરેલી છે। તો આ પ્લેટમાં આપણે મિશ્રણ એડ કરીએ અને પ્લેટમાં મિશ્રણને સરસ રીતે આપણે પાથરી લઈએ। અને ઉપરથી થોડા તલ એડ કરીએ અને હવે તેને ઢાંકણ ઢાંકીને આપણે 15 મિનિટ સુધી કૂક કરીશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા પાત્રા સરસ રીતે બફાઈ ગયા છે। એક ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈએ। તો પાત્રા સરસ રીતે બફાઈ ગયા છે અને પ્લેટને આપણે હવે બહાર લઈએ, પાત્રામાં કટ લગાવી દઈએ। હવે પાત્રાને વઘાર કરવા માટે 2 ચમચી આપણે તેલ ગરમ કરવા માટે મૂકેલું અને તેમાં આપણે 1 ચમચી રાઈ એડ કરેલી છે, 7 થી 8 લીમડાના પાન એડ કરીએ અને 1 ચમચી જેટલા તલ એડ કરીએ અને હવે આ વઘારને આપણે પાત્રા પર એડ કરીએ। તો આવી રીતે આ વઘારને આપણે પાત્રા પર લગાવી દેવાનો છે। આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઇઝીલી બની જાય છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હવે આપણા પાત્રા રેડી છે, તો તેને આપણે સર્વ કરીએ।